ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ અને થવાની નૂતન ગ્રામ વિદ્યાપીઠ ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનો સાથે સીધો સંવાદ કરશે. ભરૂચ જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે તેમજ રમતગમત અને યુવા વિકાસ સંબંધિત વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ખેલાડીઓ અને રમત પ્રતિભાઓને અનુભવો, સંઘર્ષ અને સફળતાની વાતોથી યુવાનોને પ્રેરિત કરવાનો છે. સંવાદ દરમિયાન દેશમાં વિકસતી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ, રમતગમત ક્ષેત્રે ઉપલબ્ધ નવી તકો અને માળખાકીય સુવિધાઓના વિકાસ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. માય ભારત ભરૂચના જિલ્લા યુવા અધિકારી અલકા મેકવાને જણાવ્યું હતું કે યુવાનોને રમતગમત, યુવા નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા સાથે જોડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. વર્ષ 2036માં યોજાનારા ઓલિમ્પિક માટે દેશની રમત પ્રતિભાઓને અત્યારથી જ સજ્જ કરવાની સાથે શાસન વ્યવસ્થા અને નેતૃત્વમાં યુવા ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકાશે. કાર્યક્રમ દરમિયાન હાજર યુવાનોને VBYLD ક્વિઝમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાશે. માય ભારત અને NSSના સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો આ કાર્યક્રમમાં જોડાશે. જિલ્લા યુવા અધિકારી દ્વારા તમામ યુવા હું અલકા મેકવાન, જિલ્લા યુવા અધિકારી માય ભારત ભરૂચ ખેલો ઇન્ડિયા સંવાદમાં અંતર્ગત 27 ઓગસ્ટ 2026ના રોજ માનનીય પ્રધાનમંત્રી દ્વારા સંવાદ કરવામાં આવનાર છે. એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભરૂચમાં આ કાર્યક્રમ 2 લોકેશન્સ પર આયોજિત કરવામાં આવેલ છે NSSના માધ્યમથી. એમાં એક છે થવા વિદ્યાપીઠ તથા ગવર્મેન્ટ આર્ટ્સ અને કોમર્સ કોલેજ નેત્રંગ. બંને લોકેશન પર એક મોડરેટર અને સ્પોર્ટ્સ પર્સન હાજર રહેશે, જે યુવાનો સાથે સંવાદ કરશે અને પોતપોતાની જે જર્ની સ્પોર્ટ્સ ક્ષેત્રમાં રહી છે એના વિશે યુવાનો સાથે માહિતગાર કરશે. આ લોકેશન પર માય ભારત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન હાથ ધરવામાં આવશે તથા યંગ લીડર્સ ડાયલોગ પ્રોગ્રામ અંતર્ગત યુવાનોને પ્રેરિત કરવામાં આવશે કે તેઓ પોતાને ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લે અને એક આઈડિયા બોક્સનું સ્કેનર પણ રાખવામાં આવશે, જેના દ્વારા યુવાનો પોતાના વિચારો સ્પોર્ટ્સ ક્ષેત્રે એમના શું અનુભવો છે એ બધું શેર કરશે અને એ દિલ્હીમાં જમા કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનો સાથે સંવાદ કરશે. ભરૂચ જિલ્લાના યુવાનો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ સાથે જોડાઈને પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન સાંભળશે તથા રમતગમત અને યુવા વિકાસ સાથે જોડાયેલ વિવિધ વિષયો પર સંવાદમાં ભાગ લેશે. ખેલો ઇન્ડિયા સંવાદનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને રમતગમત સાથે જોડવા ઉપરાંત સ્થાનિક ખેલાડીઓ તથા રમતગમત ક્ષેત્રની પ્રતિભાઓના અનુભવો અને સંઘર્ષોથી તેમને પરિચિત કરાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓના અનુભવો, રમતગમત ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો, દેશભરમાં વિકસી રહેલી રમતગમતની ઇકોસિસ્ટમ તથા રમતગમતના માળખીય વિકાસ સહિત વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. થેન્ક યુ.